નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। ભાવનગરના મામાદેવના ભુવાએ સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કહ્યું કે તમે મારા મામાદેવની મજાક કેમ ઉડાવો છો। ત્યારે મનસુખભાઈ રાઠોડે જોરદાર જવાબ આપ્યો। સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ વાયરલ થયું। તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। ક્યાં મામા વિશે? ખીજડાવાળા મામાદેવ વિશે તમે બહુ ખરાબ બોલો છો। ઓલા ભાઈએ કઈક માર્યા તો ભાઈ એ તો ભાઈનો પ્રશ્ન છે ને, મામાદેવ વચમાં ક્યાં આવ્યા? કેમ, કોણે માર્યા? તમે એક વિડીયો વાયરલ કરેલો છે યુટ્યુબ ઉપર હું કે મામો જેલમાં નહીં આવે એમ। અત્યારે તમે વાઘેલા સાહેબ વાત કરો છો ને? વાઘેલા જ ને તમે? હા, વાઘેલા સાહેબ, આ કાયદાકીય વિરુદ્ધનું કામ હોય એમાં મામા ક્યાંય બચાવે નહીં, પોલીસમાં જ જવાનું થાય સાહેબ, અને ત્યાં જામીન માંગે ત્યાં મામા ઉભા ન રહીએ। બધી વાત સાચી છે સાહેબ, પણ એ તો તમારું પોતાની આસ્થા છે। છે, મારી વાત સાંભળો, તમારી પોતાની આસ્થા છે, તમે મામાને માનો, બાકી મામો આ કેનો દીકરો છે? એ તો અમને કાંઈ ખબર નથી, અમે એની દીવાબત્તી કરી, અમે એને ધૂપ ધોળો દીવાબત્તી તમારા ઘરે તમે જે કરતા હોય, હું તમને એમ કહું છું કે આ કોનો દીકરો છે એમ કહું। ઈ કોનો દીકરો છે એમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી। આ મામોરીએ ઈ કોનો ભાણેજ છે? એ તો હું તમને કહું છું કે એ વિષય હું કાંઈ જાણતો, એના મા બાપ ના, એના બેનું એના પરિવારમાં કોઈનું નામ આવડે? એમાં કોઈ વિષય હું કાંઈ જાણતો નથી સાહેબ। તો તમે નો જાણતા હો તો હું તમને, અરે સાહેબ તમે, હું એમ કહું છું કે આ કોનો દીકરો એમ કહું છું, તમે સીધી વાત કરો, હું તમારી યાર હું જવાબ દઉં તમને? પછી તમે માતાજી વિશે વાત કરો છો કે ક્યાં માતાજી વિશે? તમે હમણાં નનામીનો એક વિડીયો વાયરલ કર્યો તો એમાં તમે ઉતારની વાત કરો તો ભાઈ ઉતાર ન હોય, આપણે નથી માનતા ઉતાર વિશે, પણ દેવી દેવતાઓ તો હોય જ છે। અરે ભાઈ હોય તો તમારી પાસે મેં તમને તમે ઉભા તમે અત્યારે તમારે મને શું કહેવાનું છે? અમે તો એટલું જ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતા, હિન્દુ ધર્મની વાત ન કરો, હું કોઈ ધર્મ વિશે, તમારે કોનું દુઃખ લાગ્યું છે એમ કહું છું? મામાદેવ વિશે। તો મામામાં પાણી હોય તો મામા પાસે પરસા બરસા છે કે મામા કાંઈમાં એમાં તાકાત હોય કે તમારામાં હોય? અમારામાં હોય ને મામો ડફનટ છે કે મામામાં કઈ તાકાત હશે કે મામામાં કોઈ પરચો હશે? આ હું વાતો કરું છું, મામો સાંભળતો હશે? સાંભળતા જ હોય ને। તો ઈ મને કઈ કરી શકે કે તમે કઈ કરી શકશો? અમે કરીએ કે ભાઈ મામા નહીં કઈ કરી શકે તો ભાઈ મામો કઈ કરી ન તમે શું કામ જોર કરો? મામાને મોકલો, મામામાં કઈ તેવડ હોય તો ઈ મારી જીભાન બંધ કરી દે, મારા કાન બાન બંધ કરી દે, કઈક મને કઈક પરસો દઈ દે, એની યાર હું સમજી લે। કોઈ દિવસ કોઈ માણસને મારતો નથી કે કોઈ દિવસ નો મારતા હોય તો નો મારતો હોય તો તમે હું કામ આ પોલીસ સ્ટેશન ના ગુનાહિત પ્રવૃત્તિનું કામ કરો છો? જેલ ભેગા થાવ ખોટા। અમે જેલ વિશે અમે કઈ ખરાબ વાત જ તમારી તમે હું એમ કહું છું મામાને સાંભળો, હું એમ ઈ મારો પ્રશ્ન થઈ ગયો, મારા ઘરે હું શું કરું, મારા ઘરે મામાને રાખવો ન રાખવો, ઘર વિશે હોય તો મારા ઘરની જ વાત હું કરું છું ભાઈ। એ સ્ટેજ સાંભળી લ્યો, હું સ્ટેજ ઉપરથી મારા ઘરની જ વાત કરું છું અને મારા ઘરે જ આ મામો છે। અમે તમને એમ જ કહીએ છીએ કે તમે તમારા ઘર લગીની વાત હોય તો તમારા ઘરમાં જ કરો ને। ના ઈ તમે નો કહી શકો, મારા ઘરમાંથી મારે બારું નહીં કરવું, નો નહીં કરવું, મારા રહોડામાં બેવું, ક્યાં બેવું, ઈ ના કોઈ તમે કિંગ નથી ભાઈ। કિંગ ની વાત નથી તો તમે કયો તમારા ઘર પૂરતું રાખો ને તાર બારે નો નહીં કરવું, તાર ઓસરીમ નો બેવું, એટલે તમે શું છો ભાઈ? તું મને કહેશ તું ની વાત ન કરો સાહેબ। હું તમને, તમે મને અત્યારે કહો છો, તમે અત્યારે બીજું બોલો છો તો હું થાય? તમે મને આસ્થાની વાત કરી કે ઈ મારા ઘરે, મારા એ ભાઈ મારી વાત સાંભળો, એ દાદા ઈ મારા ઘરે મારે ક્યાં બેવું ને મારા મામાને ક્યાં રાખવો, મારા રોડમાં ચડાવવો કે મારે ખેતરમાં દોડાવવો, ઈ મારો પ્રશ્ન છે, ઈ તમારો નથી। ઈ અમારા ઘરે એમ પોહાઈ કરી। અરે તમે તમારા ઘરે પોહાઈ કરો તો ઈ અમે અમારા ઘરની મેટર અમે સાપા ચડાવી, મારા છોકરીના લગ્ન સાંભળી લ્યો, મારી દીકરીના લગ્ન રહ્યા ને શમશાનમાં કર્યા, ઈ મેં ટીવીમાં ને એમાં દીધું છે। તમે જ કહો કે એમાંથી બહારું કાઢી લે, કાલે તું આટલું જ બોલજે, એટલે ભાઈ તમે કેના કુંવર છો? તમે અટાણા બધું કહી શકો? અરે અમે અમારા ધર્મ વિશે તમે તો તમે એ ધર્મ ની વાત નથી ભાઈ, ઈ ધર્મ હોય તો ધર્મ ને મોકલી દીજે મારી પાસે, બાકી તમે ન કરતા કઈ।
તમે મને કઈ સલાહ ન દઈ શકો. ઈ મારે સલાહ હું કરવું દેવાની વાત નથી. એટલે હું તમે કોઈ રાજા મહારાજા છો તમે કહો છો મહારાજાની વાત નથી, અમે એનું પૂજન કરીએ છીએ તો તમે એનું પૂજન અપમાન કરો તો છો એટલે અમે તમને ભાઈ જો કીધું. એક બાજુ પૂજતા હોય, એક બાજુ નો પૂજવા વાળા હોય, એક બાજુ હારા માણા હોય, એક બાજુ દુરીજન હોય, એટલે કઈ ઓલા દુરીજન અમે ને એમ જ મારી નો કહીએ નાખવાના છીએ, હોય. તમે ભલે દુરીજન હોય, અમે એમ નથી કહેતા તમને કે તમે એના વિશે કઈ પણ અમે તો બસ તમને તમે ખાલી એટલું જ કહીએ છીએ, સાહેબ. બીજાને શું કામ સલાહ દ્યો? તમારે આ નહીં બોલવું એટલે તું શું છો ભાઈ? તો મને એમ કહો કે તમે નહીં બોલવું એમ. અરે ભાઈ તું નો કર ને ભાઈ, હું તને ભાઈ અમને શાંતિથી વાત આપણ કરું છું, એટલે શાંતિથી વાત કર તમે ને. અત્યારે રાજા મહારાજા જેવા હુકમ કરો છો એટલે ભાઈ થાય છે હુકમ તકલીફ. કરવાની નથી દાદા, હું તમને એટલું જ હોય કે કહું છું. તમે મને તમે જે કેવી રીતે કહી શકો? મારે કેટલું બોલવું ઈ મારે તમે કહેવાનું. મારે ઘરે રહો સીમ માં રહો. તમે ત્યાં રહ્યો ને, સીમમાં રહ્યો, ગમે ત્યાં રહ્યો, અમે ઈ તમને બીજું એમ નો નથી ઈ કહેતા. મામાને મોકલીએ ભાઈ. તમે રહેવા દો. તમે તમારું કામ તો કરો. તમે અમારા તમારા ધર્મ ધર્મ વિશે વિશે ખરાબ કોકને ન બોલો, ગલકા અમે ખાલવા તમને ન આવે એટલું ભાઈ. તમે કોકને પૈયા લગડાવા આવો ને તમે તો કાલે ખીજડાની અમે- પૂજા કરાવો. તમે તો કાલે ના, પથરા ના, પૂજાવો. અમે તમને એમ નથી કહેતા કે તમે એની પૂજા કરો, તમે ન ઈ કરો, અમે મારા તમને ઘરે કહેતા અરે જ નથી. હું બરણાઈ ખાવડા મારું ઈ તમારે શું લેવા દેવા? ઈ મારો પોતાનો પ્રશ્ન છે. અરે ઈ મારે તમારો પૂજવું કે પ્રશ્ન ન નથી, જે અમારે પૂજવું? હિન્દુ ઈ ધર્મ હું તમે નથી કેતો. તમે જે કરતા ભાઈ હું તમે નથી કેતો. તમે હિન્દુ ધર્મમાં રહ્યો, ઊંધા પડી જાઓ, હેઠા પડી જાઓ, એનું મને રહેવા દ્યો. તમારા ઘરની વાત મને ન કરો. હું તમારું કાંઈ પૂછતો નથી. સાહેબ, તો હજારો મંદિર છે, એ હજારો બીજી મંદિર વાત માંથી કરો માં મારે એકય મંદિરની હું તમને પૂછતો જ નથી. મારે તમારે એકય મામાદેવના હજારો મંદિર છે તો સાહેબ. એલા ભાઈ હજારો હોય તો ઊંધા પડ્યો ને ત્યાં કરે. તમે કોણ ના પડે? ત્યાં ઘરી જાવ બધા આખું ઘર નમી જાવ. મને હું કામ ગયો? હા, તો હજારો પણ મંદિર તમે હોય એનો તમે વિરોધ- જોયા કરો. તમે વિરોધ કરો, અમે ઈ તમને મારો નથી પોતાનો પાડતા, પ્રશ્ન થઈ ગયો ભાઈ. મારી પોતાનો સ્વતંત્ર અધિકાર છે. મારે હું કરવું ઈ મારો પોતાનો રાઈટ છે. પણ તમે એ તો નથી કેતો. ભારતના હરેક નાગરિકનો આ બસ અધિકાર તો છે એની સલાહ કે મન નો દેવાની હોય. પોતપોતાનો- મેં તમને સલાહ દીધી છે. તો તમે અમારા હું તો આ તમારી હારે વાત કરું યુટ્યુબ માં ચડાવે કે ભાઈ તારા મામાને મોકલ લે. એવું હું હમણાં યુટ્યુબ માં ચડાવે તો ઈ તો મારો પોતાનો અધિકાર છે. ઈ મારો પોતાનો અધિકાર છે ભાઈ. એના વિશે હવે તમે તંત્ર ચડાવો એ વિડીયો. તો એ કઈ ચડાવો પર તો ઈ તો ચડે જ. આપણે આવા લાકડા ઉભા કરી તો મામાને મોકલો ને. તમારા મામામાં તેવડ નથી? તમારો મામો કઈ હલી શકતો નથી? તમારો મામો મૂંગો બેરો કોઈ કરી શકતો નથી? તમે હું કામ જોર કરો? તમે વિડીયો ચડાવો અને એના વિડીયો તમારો અવાજ કપાય ભાઈ. મેં હવે તમે છો ને કે અમે વિડીયો ચડાવશું, ત્યારે હવે મામાદેવનો વિરોધ કરીને તમે વિડીયો ચડાવો, તમે તમને મામાદેવના વિડીયોના માધ્યમથી જ તમને જવાબ આપશો. હવે અરે તમારા મામાને જ મોકલો ને. તમે હું કામ જવાબ દો છો? મામામાં તેવડ નથી એમ કહું છું. મામા તમે ફોન કરો છો ઈ આ તમારા મામા સાંભળી લ્યો. આ મારું કઈ કંપનીનું કાર્ડ છે તમારા મામાને પૂછો છે. અમારે કાંઈ પૂછવાનું ના ના મામાને એટલું તો હું બરાબર. હવે મારે આ ક્યાં સિમ નો સાંભળી લ્યો હે ભાઈ. ઈ તમારામાં તમે ફોન કર્યો છે. આ ટાવર ક્યાં ટાવર નું? વોડાફોન નું વાપરું છું, જીઓ નું વાપરું છું. આ ક્યાંનું કયું કાર્ડ છે એ તમારા મામાને પૂછો છે ને. તમે ફોન તો આમ જ કર્યો. ભલે BSNL વાપરતા હોય સાહેબ. એ ભાઈ બીજી વાત ન કરો. તમારા મામાને તો આવી ડફનટુ ને મને હું કેમ પરસા દેખાડો? અને તમે જે કાર્ય કર્યું કે શમશાનમાં તમારી દીકરીના લગ્ન ઈ બીજી વાત કરો. ઈ મારી પોતાની મેટર થઈ ગઈ. હું તમને નથી કહેતો. કાંઈ તમને નથી કહેતો. મારી વાત સાંભળો ભાઈ. એ સાંભળો. ઈ મારા ઘરે હું પોવા ઈ કરું. તમારો કોઈ તમે કોઈ રાજા મહારાજા નથી. તમે તમારા ઘરની વાતો કરો, બીજી કરો માં. હું તો તમને કહું છું સોશિયલ મીડિયાની વાતો કરું કે સોશિયલમાં ચડાવ્યું. આ સોશિયલમાં ચડાવવું ઈ કઈ મારો પોતાનો રાઈટ છે. તમે હું કેમ ફોન કરીને તમે સાહેબ તમે એ વિડીયોમાં તમે એમ બોલ્યા હતા કે ભાઈ એમાં તમે એ બધું બોલી શકો. એ ભાઈ એ બધું બોલી શકો. માણા ગાયરું કાઢે બધું કરે. કેમ કે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. કાયદા વિરુદ્ધ નું કૃત્ય હોય તો પોલીસ સ્ટેશન બેઠી છે. પોલીસમાં તમે જવાબ દો. કેમ કે પોલીસ જ મોટા મામાદેવ છે. એ તો બધી વાત આ ન્યા હારા સીધા થઈ જાય. ખીજડા વાળો ભેગો નહીં આવે. ખીજડા વાળા ભેગા આવશે. એ આવતા મારી પાસે મોકલી દો ને. ન્યા આવતા જ મને મોકલી દો ને. મારી પાસે મોકલી દો. તમે હું કામ ફોન કર્યો ભાઈ? તો મામાને તમારા અગરબત્તી કઈ બિસ્ટોલું ચડાવી કેવું હતું ને ભાઈ? રામોદ અમદાવાદની અંદર નિકોલ ની અંદર ઈ ન્યા કરે ડફનેટુ. એ ભાઈ એ પરતા દ્યો માં. આયા મને દ્યો ને. નિકોલ ને છોડી દ્યો. આ મને આયા મોકલી દ્યો ને. આ તમારા મામાને કઠણ આવે કઈ? આ ફોન માં મોકલી દ્યો. એનો સમય આવશે ને તમારી સમય બમય નો આવે. ખોટા ડફનેટુ કરીને કોકને ફરમાવવામાં આવી રીતે કોકા ખેલ કરો માં. મામો એટલે કેનો દીકરો ને કેનો છોકરો. તમે જે કરતા હોય અમે તમને કોઈ વસ્તુનો વિરોધ નથી કરતા. હું તમે તમે ક્યાં મામાની વાત કરો છો? સાંભળો તમે ક્યાં મામાની વાત કરો? આ તમે એક હમણાં કંઈક વિડીયો વાયરલ કર્યો છે. ભાઈ કેનો દીકરો ને બધું? કોનો મામો? ખીજડા વાળા મામાદેવ. ખીજડા વાળો? તમે એ વિશે બોલ્યા હતા ને. ખીજડા એટલે ક્યાં ખીજડા વાળો? હવે તમે ક્યાંનો વિડીયો વાયરલ કરશો તો કહો મને. અરે હું એમ કહું છું આ મામો તમે મામો રી કોનો દીકરાની વાત કરો એમ કહું. આ મામો રી કોનો દીકરો?
ઈ કોના દીકરા છે હું છે હું કાંઈ જાણતો હવે નથી. તો યાર અમે તો ખાલી તો એટલું તમને જાણીએ પૂછું કે અમે છું એની કે સેવા તમે પૂજા વાત કરીએ. કરો છો. આ તો પણ તમારે કઈક મને કઈક સરનામું દ્યો કે ભાઈ ફલાણા ભાઈ નો છોકરો નામ આમો. હું તમને કહું તો છું સાહેબ કે એ વિશે હું કાંઈ જાણતો નથી. તો તમે શેનું ઈ જાણો છો હું મને છે, ફોન કર્યો? ક્યાંથી છે અમે આનું કાંઈ નામ તમે- મામાનું નામ શું છે? ખાલી મામો એનું નામ તો છે ને કઈક? હવે મામાના નામ તો અનેક છે, કોઈ નિકોલ વાળા કે કોઈ ખીજડા વાળા કે એલા નિકોલ વાળો રાજા ફીજા વાળો એ તો દરબાર રોડ કે- માં રખડતો એની વાત કરો છો. હું કહું છું આનું કઈક આધાર કાર્ડ કે કઈ પુરાવો દ્યો કેના ગામનો મૂળાનો આધાર કાર્ડ ક્યાં તો જિલ્લાનો? આજકાલથી આવ્યું ને સાહેબ, વર્ષો પહેલા આધાર કાર્ડ ક્યાં હતા? તો ઈ ક્યાં ગામના હતા? મોરબીના હતા, એટલી તો મને ખ્યાલ છે. મોરબીમાં કોનો છોકરો? શરૂઆતમાં હંધાઈથી પહેલા મોરબીમાં મામાદેવ આવ્યા હતા ઈ ભુરિયામાં. પણ મોરબીમાં એટલે કેનો દીકરો? ન્યા કોના પરિવારમાંથી? હવે ત્યાં તો આહિર સમાજમાં આવેલા હતા શરૂઆતમાં પહેલી વખત. કેને ન્યા બધા? આહિર સમાજમાં. આ યાર ઈ કોનો ન્યા? એનું નામ આવડે? હવે એનું નામ તો મને બહુ ખ્યાલ નથી સાહેબ. તઈ પણ અમે- ગમે એવા અમે ગલકા તમને- ઉભા ન કરો. અમે મલાના તમને ભાઈ ન્યા બહુ- આવ્યા હતા, ઢીગડા ભાઈ ન્યા આવ્યા હતા. અમે તમને બહુ બીજું કાંઈ તો કહેવા નથી માંગતા. તો મામાને એક કામ કરો, મારે સાંભળો. કે તમે એક કામ કરો, બોલો, બધું તમે કરો. સાંભળી લ્યો. આપણે મામાને કાંઈ તકલીફ હોય તો મામાને અહીંયા મોકલો મારી પાસે, હું મામાને એની હારે તકલીફ વાત કરી પડે લઈ. કે ન પડે સાહેબ એનાથી અમને કોઈ તકલીફ નથી. એમ પણ નહીં, અમે- પણ મામા કાંઈ આ બરાબર આખી દુનિયામાં મામો પ્રસરેલ છે, તો મામા અહીં મને કાંઈ વાત મારી હારે નહીં કરે, તમારી હારે જ કરશે. અમારે યારે વાત કરવા નથી આવતા સાહેબ. અમે નથી કહેતા કે અમારે- એમ નહીં, આ મામો મને કાંઈ જવાબ દે કે ખાલી નહીં દે એમ કહું છું. તો એના ખીજડાને બેસી જાવ ને સાહેબ, તો તમે આમ એટલે ખીજડો રહ્યો ઈ તો જાણવું છે ભાઈ. સાયન્સ એ ભગવાનને માને છે. એટલે અમે જે ભાઈ એ science મારે ની નથી વિડીયોની જોવું માધ્યમમાં તમારી, વાત ઈ કરતા તમારી હોવ છો. ભાઈ બધા ગેલકા તમે ઘાલો, મારે જોતો નથી એકે. ઈ લાકડા બધા તમારા માપના છે, એટલે તમે ત્યાં રાખો. અહીંયા મોટો હાંબેલા ઉભા થયા છે, એટલે અહીં લાકડાનું ડટકું નથી હાલે. હામેલાનું અમે સાહેબ જવાબ દઈ દઈએ. ના ના ના, અમે અમારે કોઈના જવાબ તમારે દીકરા જોતો છે, અમે મામાને જ હામેલાના મોકલો ને. તમે શું કામ જવાબ દો? આ ફોન તમે કર્યો, તમારા મામાને પૂછો બેલેન્સ કેટલું છે. મારામાં કેટલા જીબી નેટ છે અત્યારે? તો એની અમે તમારે બેવું હોય ને તો સાહેબ કોઈક ઢૂંઢતો હોય ને એને તમારે એ પૂછવું પડે. ધૂણતો હોય તો ગાંડી ફાંસીનો હોય, ઈ ધૂણતો હોય મગજની બીમારી હોય, ઈ ધૂણતો હોય. આ ધૂણતો હોય, હમણાં સુરજ ભુવો ધૂણતો તો હમણાં ધારાને લઈને વેચી ગયો, એને પગે લાગતો પાપમાં ભરા ભાઈ. ના ના ભાઈ અમે એવા માણસો ને એ સુરજ ભુવાને પગે લાગે. સાંભળ મારા બાપા, એ ભાઈ સાંભળો લ્યો દરબા ભાઈ વાઘેલા સાહેબ, ઈ મામાના સુરજ ભુવાને પગે લાગતા હતા, ધારાને મારી નાખી એનો મામા, તાર મામાના ભુવાએ ભાઈ. એ મામાના ભુવા નતા સાહેબ. એ તને તઈ ખબર નથી, મારા બાપા કહું છું, ઈ મામાનો ભૂવો હતો ને ધારાને માર નાખ્યો. એ જાતા ભાઈ રેવા દે ને. ઈ કે કઈ મેલડી, એટલે મેલડીમાં તો મેલડીમાં એ ન કીધું તો તારે કહી દીધું ધરમ માર ગલકા ગાલવા. અરે સાહેબ ઈ એનો પ્રશ્ન ઓય એનો બધાય પર રાખીને મારા ભાઈ, આમાં સિનારવા સિવાય કાંઈ નથી. તું ને તારો મામો બે પિસ્તોલ ઉભ્યો ને મજા કરો ને, બીજેની હું કામ માવડકી આણો? અરે સાહેબ અમે તો તમને એટલું કહીએ મારે પણ મને હું કામ કે તું ભાઈ મારે, અરે તારી લાગણી મેં તને કઈ કીધું નથી, હું તમને ઓળખતો નથી, તો મારી એને હું કામ વાત કરો? મને, હું તમને ઓળખું છું, તમે ક્યાં ગામનો છો મેં તમને પૂછ્યું નહીં. તમે હું તમારા ધર્મ, તમારી બધો તમારો ધર્મ હોય તમારી પાસે રાખો, તમે તમારા ધર્મને પગે લાગો, પિસ્તોલ ઉપા, સિગરેટ ઉપા, અત્તર સડાય, આ બધું તારા ઘરે કરવાનું હોય, મને કેવા ન હોય. ઈ મારો કોઈ બાપો નથી ભાઈ. એટલે મેં તમને કીધું હું બોલ્યો દાદી, આ હું તારી પાસે બોલું છું એ ચડાવે દાદા. વાત કરો છો તો તમારે પર્સનલી તમારાની જ વાત કરો ને સાહેબ. તમે દેવને અરે પણ ઈ દેવને મારે સમજો ને, તારે મારા બાપા હારે વાત કરજો, મારા બાપો ને તમારે બાંધવાનું હોય કે મારા બાંધવાનું આવવાનું હોય. જેને જેને જેની હારે વાત કરવી તું અત્યારે મારી હારે વાત કરે, મામાને મોકલ ને ભાઈ. કહું કે એનો સમય આવશે એટલે તમને જવાબ દે. એ સમય મારો આ પણ તો હું જેથી સમય આવે ને તેથી એને મોકલજો ને. તારા મામો પર્સન થાય તેથી મને કહેજો. લાકડી લઈને મારવા ગયો નથી. એ ભાઈ લાકડી લઈને મારવા આવો તોય પૂગી જાવ એમ છો, એને કાંઈ બીજું જોર હોય તોય પૂગી જાવ એમ છું. અમારી પાસે ઓલો તાત્કાલિક મામો રાખ્યો છે પોલીસ વાળા, ઈ મામા તમે પૂગી જાય. આ મામાની મારે જરૂર નથી. ઈ તો સાહેબ બધા માટે છે. ઓલા મામા રહ્યા ને ઈ તાત્કાલિક મામા છે. આમાં કાંઈ ઊંચા નીચો થાય એટલે હમણાં મામા આવડા તેડી જાય ભાઈ. માટે છે, દરેક લોકો માટે ઈ છે. તમારા ઘરે રાખો, તમારા ઘરે આખું ઘર ઊંધા પડી જાવ, પોલીસ આખું ઘર ઊંધા પડી જાવ તમારા ઘરે. એમાં હું છે જે આ પૂછતા હોય ને એને ઘરે હકનો હડકો ન હોય, આંધળા કહેવાય. શું કહેવાય? ઊંધા પડી ઘર વિશે વાત ન કરો મારા હોય ભાઈ. તમે પછી તારો પોતાનો પ્રશ્ન, એમાં મને હું કેમ કે એમ કહું છું ભાઈ, ઈ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તને શાંતિથી વાત કરું છું ને તો મારે ભાઈ મારી વાત સાંભળો. સાંભળો, પણ મને હું કામ તમારે શાંતિથી વાત કરવી છે? તમે તમારું કરી ખાવ ને, તમે બીજાને હું કામ તમે શાંતિથી કરો છો? કરી જ ખાવી આ જોઈએ. બધું તું ભાઈ પછી તારું કરી ખા ને વચ્ચે એ બધું ધર્મને હું લે વચમાં લાવો? હોય કે જે ભાઈ ઈ તારા ધર્મને મોકલ ને મારા ભાઈ, હું ધર્મ હારે સમજી લે, તું હું કામ ઠેકડા મારે?
તારા ધર્મને મોકલી દે, તારા મામાને મોકલી દે, તારા મામી હોય એને મોકલી દે. તને તકલીફ ક્યાં હતી ભાઈ કે તું ધર્મની વાયા પડ્યો છે? અને તો કોઈ ભાઈ. આ મામાના ઘરે મામીનું નામ શું છે? મામીને મામી જ ન હોય કે હોય ઈ મને લે નથી ખબર. હવે હું તને યાર, કહું તો ખરી ભાઈ. હું કઉ છું આ મામા આ આવડા બધા ભાણિયા પેદા જાણતા કર્યા. સાંભળ ભાઈ, જો તારી જેવા આવડા બધા ભાણિયા પેદા કર્યા તો આ મામીનું નામ શું છે? મામાના ઘરે મામીનું નામ અનેક છે, હે? એના અનેક એમ ભાણિયા છે. હું મામાને અટણ મામીની વાત કરું. મામી આને મામી મામાને હોય કે ન હોય એની વિશે હું કાંઈ નથી જાણતો મારા ભાઈ, હું એમ કહું છું. તો જો મારા મામા છે ને, મારા મામા એનો જન્મ સાંભળી લે ક્યાંથી ભાઈ, તમારું નામે મને દીધું નથી. તમે તમારું નામ તો અરે કીધું મારું નથી. નામ મુકેશ વાઘેલા છે. મુકેશ મુકેશભાઈ વાઘેલા ભાવનગરથી. ભાવનગર થી. હા